સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। રામનવમીના પવિત્ર તહેવાર દરમિયાન રામ ભગવાનના મંદિરમાં રામાયણના પાઠ, ભજન, કીર્તન, મહાઆરતીઓ થતી આપણે જોતા હોઈએ છીએ। ત્યારે આજરોજ નરા પોલીસ સ્ટેશન દ્વારા ગરીબોના આંસુ લૂછવા તેમજ કોઈ ગરીબની જઠરાંગની ઠારી ભરપેટ ભોજન જમાડીને સાક્ષાત ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા લોકોનું સેવા કાર્ય કરીને ખરેખર રામનવમીની સાચી ઉજવણી નરા પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી હતી। નરા પોલીસ સ્ટેશનના સી ટીમ દ્વારા હાજીપીર મધ્યે રામનગર ખાતે રામનવમી નિમિત્તે રામાપીરના મંદિરે આરતી કરવામાં આવી હતી તેમજ સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ નાના બાળકોને ચોકલેટ તથા બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા હતા। જે કામગીરીમાં નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વીડી ગોહિલ સાહેબ તથા એએસઆઈ નરેન્દ્રસિંહ પરમાર, એએસઆઈ નવીનભાઈ પટેલ તથા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચૌધરી તથા પીસી પિન્ટુભાઈ ખરાડી તેમજ પીસી મહેશ ચૌધરી તથા પીસી મયુર રબારી તથા મહિલા જીઆરડી પરમજીત કૌર સાથે રહી આ કામગીરી કરવામાં આવી હતી। વધુમાં સમાજની અંદર ખાખી શબ્દો આવે એટલે લોકોને થોડો ડર લાગતો હોય છે, જે માન્યતા ખરેખર ખોટી છે। ખાખી વર્દી પહેરનારની અંદર પણ ધર્મની ભાવના હોય છે, પ્રેમ અને લાગણી પણ હોય છે, સ્નેહી પણ હોય છે। ત્યારે તો આવા સેવાના કાર્યોનો વિચાર આવતો હોય છે। સામાન્ય રીતે પોલીસ આવા વાર તહેવારોમાં બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી હોય છે, ત્યારે નરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બંદોબસ્તની સાથે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર રામનવમીની ઉજવણી પણ રામદેવનગરમાં કરે તો આ તો એક વિશેષ સ્વરૂપ આપણે પોલીસ મિત્રોનું જોઈ રહ્યા છીએ। ઘણીવાર આપણે સાંભળ્યું હશે પોલીસ માર ખવડાવે પણ ભોજન ખવડાવે એવું કોઈ વિચાર્યું હશે। આજ રામ રાજ્યમાં શક્યતા હોય છે કે હર એક મનુષ્ય ભગવાન રામના સનાતન ધર્મના વિચારો સાથે વ્યક્તિ પોતાના જીવનમાં સત્કાર્યો કરે છે, ત્યારે પોલીસ પણ એક મનુષ્ય જ છે અને આવા સેવાના કાર્ય સાથે રામનવમીના ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ ન્યૂઝ બ્યુરો, ચીફ લખપત તાલુકા।